सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। छसवां पाद पर पादों समा स एष नेति नेत्यात्मा अगृह्यो नहि गृह्यते अशीर्यो नहि शीर्यते असंगो नहि सज्जते असितो न व्यसते न रिष्यते इति। आत्मनः संन्यासादि सहगत ज्ञानिकलभ्यत्व स्फुटीकरणाय आत्मा मात्र एक ज्ञानથી પ્રાપ્ત થાય છે। જ્ઞાનિક લભ્યત્વ એકમાત્ર જ્ઞાનથી લભ્ય છે, પ્રાપ્ત થાય છે। સંન્યાસાદિ સહકૃત સંન્યાસ વગેરેનાથી સહકાર પામેલું એ સહિત સંન્યાસ શ્રવણ મનન વગેરેથી માત્ર પ્રાપ્ત થાય, જ્ઞાન માત્રથી આત્મા પ્રાપ્ત થાય છે। આત્મા એકમાત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે। એ જ્ઞાન કેવું છે? સંન્યાસ અને શ્રવણાદિ સહિતના જ્ઞાનથી કે પૂર્વકના જ્ઞાનથી। એટલે કર્મનો જ્ઞાનની આત્માની પ્રાપ્તિમાં કર્મ એ કંઈ પણ ભાગ ભજવવાનો નથી, કોઈને કર્મનું કોઈ સ્થાન નથી। उत्पाद्य विकार्यादि कर्म लक्षण स्वरूपम आत्माનું સ્વરૂપ કેવું છે? જે ઉત્પાદ્ય ઉત્પન્ન કરવાનો હોત તો કર્મથી પ્રાપ્ત થાત, એમાં કે પરિવર્તન કરવાનું હોત તો કર્મથી પ્રાપ્ત થાત, શુદ્ધ કરવાનો હોત તો પરિવર્તનથી પ્રાપ્ત થાત, ઉત્પન્ન કરવાનો હોત પ્રાપ્ત કરવાનો તો કર્મનો ત્યાં આગળ અવકાશ છે। પણ આવું જે કર્મફલ છે, ઉત્પાદ્ય વિકાર્ય આપ્ય સંસ્કાર્ય વિલક્ષણ સ્વરૂપમ, આત્મા સ્વરૂપ આ કર્મફળના સ્વરૂપથી વિલક્ષણ છે, અથવા બંનેને કોઈ સંબંધ નથી, બંને પરસ્પર વિરુદ્ધ છે। પ્રદર્શયતઃ સૈષ ઇત્યાદેહ, તો હમણાં જે અંશ આપણે વાંચ્યો શેષ નેતિ નેતિ ન રિષ્યતિ ત્યાં સુધીનો જે અંશ છે ઇતિ વાક્યસ્ય અર્થમાં, આ વાક્યનો અર્થ 9 શ્લોકમાં ગ્રંથકાર આપે છે।
स्वयं ज्योति प्रोक्तो यह आनंदात्मा महेश्वरः सैव आत्मतया राजन् विद्वद्भिः अधिगम्यते। पुरा उक्तः पूर्व ग्रंथे उक्तः આગળના ગ્રંથમાં જ કહેવામાં આવ્યો સ્વયં જ્યોતિ આનંદાત્મા જે મહેશ્વર એ સ્વયં પ્રકાશ આનંદ સ્વરૂપ જે કહેવામાં આવ્યા જે મહેશ્વરને સૈવ એ જ મહેશ્વર સ્વયં જ્યોતિ છે આનંદ સ્વરૂપ છે એ જ મહેશ્વર વિદ્વદ્ભિः આત્મતયા અધિગમ્યતે એ જ મહેશ્વરને વિદ્વાનો આત્મતયા જાણે છે આત્મરૂપે જાણે છે અર્થાત આ મહેશ્વર હું છું સ્વયં જ્યોતિ આનંદાત્મા મહેશ્વર હું છું આ પ્રકારે વિદ્વાનો આત્માને જાણે છે। एष पृष्ठो मया पूर्वं शाकल्याय महात्मने पूर्वोक्त है पुराउक्त है। तो शाकल्य ने जे विषय में मैं प्रश्न કર્યો જેના વિશે એ આ જ આત્મા હતો અર્થાત આ આત્મા જ હંમેશા ચર્ચાનો વિષય રહેલો છે સમગ્ર ઉપનિષદમાં। આમ ચર્ચાનો પ્રકાર ભિન્ન ભિન્ન હોય પરંતુ ચર્ચાનો મુખ્ય વિષય તો સ્વયં જ્યોતિ આનંદાત્મા મહેશ્વર જે આત્મા છે એ જ રહેલો છે। મૂર્તામૂર્ત જગત ભાવ અભાવ રૂપ વિવર્જિત બધા પ્રકારની વિશેષતાઓથી રહિત આત્મા મૂર્ત પણ નથી અમૂર્ત પણ નથી નેતિ નેતિ ભાવ છે એવું પણ નથી અભાવ નથી એવું પણ નથી આ બધાનો નિષેધ પણ નથી કોઈ પ્રકારની વિશેષ ન હોવા પણ એક વિશેષતા છે મારા માથા પર શિંગડા નથી એ પણ એક વિશેષતા છે એવી પ્રકારની વિશેષતા પણ નહીં આત્માના જ્ઞાનમાં આ નથી આત્માઓ નથી એ પ્રકારનો પણ ખ્યાલ નથી હોવા પણ આત્મા એટલે હું આ પ્રકારનો છું એવો પણ ખ્યાલ નથી હું આ નથી એવો પણ ખ્યાલ નથી ભાવ અને અભાવ હોવા પણ ન હોવા પણ આ બધા પ્રકારના ખ્યાલ જે નિષેધ થઈ જાય છે वे सहेश नीति नीति आत्मा समझाव्યું नीति नीतिનો અર્થ એ થયો કે મૂર્તામૂર્ત જગત ભાવ અભાવ રૂપ વિવર્જિત है એનો અર્થ થયો નીતિ નીતિ આત્મા અગૃહ્યો નહીં ગૃહ્યતે અગૃહ્ય है જે ગ્રહણ કરવા યોગ્ય નથી અદુષ્ટમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ દુષ્ટ જે દુષ્ટ નથી અર્થાત જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી અગ્રાહ્યમ ગ્રાહ્ય એટલે કર્મેન્દ્રિયનો વિષય નથી તો ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય નથી જ્ઞાનેન્દ્રિયોથી પણ ગ્રહણ કરવા યોગ્ય નથી અગૃહ્ય અગૃહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય નથી એટલા માટે ન ગૃહ્યતે આત્માનું ક્યારેક ગ્રહણ થતું નથી આત્મા ક્યારેક પકડાતો નથી ગ્રહણ કરવો એટલે કર્મેન્દ્રિય પકડવું જ્ઞાનેન્દ્રિય પકડવું અર્થાત આત્મા જ્ઞાન પકડાતો નથી પકડવારૂપી વિષય નથી આત્મા જ્ઞાનનો પણ કંઈક અગૃહ્ય છે તો એ સમજાવે છે 1674 શ્લોકમાં સ્વયં જ્યોતિસ્સવાગાદ્યૈઃ અજ્ઞાદ્યૈશ્ચ ન ગૃહ્યતે ગ્રાહકત્વં સાપેક્ષં સ
સર્વદોક્તમ મનીષિભિઃ. સ્વયં જ્યોતિ સહ આત્મા સ્વયં જ્યોતિ. આત્મા સ્વયં પ્રકાશ છે, અર્થાત એને પ્રકાશિત કરવાની જરૂર નથી અને કશાથી પ્રકાશિત થઈ શકતો નથી. ન તદ ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક ન તત્ર સૂર્યો ભાતે ન ચંદ્રતારકમ. એટલે કહે છે કે આ સ્વયં પ્રકાશની વ્યાખ્યા કરી. ત્યાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે ભાસતા નથી કે એને પ્રકાશિત કરતા નથી. એટલે કે આ બધાએ એને પ્રકાશિત કરવાની આવશ્યકતા નથી. એ કહે છે કે એનું નામ સ્વયં જ્યોતિ. સ આત્મા સ્વયં જ્યોતિ અવિષય, જેને ઉપદેશ શાસ્ત્રમાં ઓબ્જેક્ટલેસ અવેરનેસ કહેવામાં આવી. નિર્વિષય ચૈતન્ય, વિષય રહિતનું ચૈતન્ય. ચૈતન્યને એટલે કે જ્ઞાનને કોઈ વિષય જ નથી. એટલે કે જ્ઞાન સમાન સત્તા ધરાવનારું કોઈ હોય તો જ્ઞાને પ્રકાશિત કરવું પડે તો જ્ઞાન વિષય બને અને એ વિષય બને. કારણ કે ચૈતન્ય એટલે કે આત્મા સ્વયં જ્યોતિ એક જ દ્વિતીય વસ્તુ જ નથી. ન તદ્વિતીય અસ્તિ, કોઈ બીજી વસ્તુ જ નથી. એના માટે જ્ઞાનનો કોઈ વિષય નથી. અવિષય કે નિર્વિષય જ્ઞાન છે. એટલે એને કશું પ્રકાશિત કરવાનું નથી. એ પોતે પણ કશાથી પ્રકાશિત થતું નથી. લોકોની જરૂર એટલા માટે પડે છે કે જગતમાં આ બધા જ્યોતિર્ધર છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તારાઓ, વીજળી, આ બધા પ્રકાશકો છે. તેથી આમાંનો કોઈ પ્રકાશક છે અવિષય. આત્મા આવા કોઈ પ્રકાશનો વિષય નથી. આવા આપણે આધિદૈવિક સ્તરે કે આધ્યાત્મિક સ્તરે, આધિદૈવિક સ્તરે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આધ્યાત્મિક સ્તરે ચક્ષુ, મન, વાણી, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધાને પણ દેવતા કહેવામાં આવ્યા. કારણ કે એ બધા પોતાના વિષયોને પ્રકાશિત કરે છે. તો અતઃ વાગાદ્યૈ આધ્યાત્મિકૈ અગ્નિ આદિત્યાદિ બાહ્યૈશ્ચ પ્રકાશૈ ન ગૃહ્યતે ન પ્રકાશ્યતે. એટલે અધ્યાત્મ સ્તરે, વ્યક્તિગત સ્તરે આત્મા અગ્નિ વગેરે, અહીં જે જ્યોતિ છે એટલે વાણી વગેરે જ્યોતિથી ઇન્દ્રિયોથી પ્રકાશિત થતો નથી. બાહ્ય આદિત્ય વગેરે જ્યોતિથી પ્રકાશિત થતો નથી. ન ગૃહ્યતે, ગ્રહણ થતો નથી, અર્થાત જ્ઞાનનો વિષય બનતો નથી. ન પ્રકાશિત, અર્થાત એને કોઈ જ્યોતિથી એ પ્રકાશિત નથી. કારણ કે કોઈ જ્યોતિથી પ્રકાશિત થવાની આવશ્યકતા નથી. જે સ્વયં ન પ્રકાશતું હોય એને જ બીજી જ્યોતિથી પ્રકાશિત થવાની જરૂર પડે. સ્વયં પ્રકાશે છે અને માટે બધી જ્યોતિ પ્રકાશિત થાય છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. હવે તત્ર ઉપપત્તિમ આહ, આત્મા કેમ કોઈ જ્યોતિથી પ્રકાશિત થતો નથી, આત્મા કેમ જ્ઞાનનો વિષય બનતો નથી? તો કહે છે બીજી પંક્તિમાં ગ્રાહકત્વ સાપેક્ષમ સર્વદોક્તમ મનીષિભિઃ. સર્વદા મનીષિભિઃ ઉક્તમ. આ મનીષીઓ અર્થાત વિદ્વાનો, મહાપુરુષો વડે શું કહેવાયું છે? ગ્રાહકત્વ સાપેક્ષમ. કશું ગ્રહણ કરવી, કશાને જાણવું
સાપેક્ષમ અનેક બધી વસ્તુઓની અપેક્ષા રાખે છે. કશુંક જાણી ત્યારે શકાય જ્યારે જાણવાનો વિષય હોય, જાણનાર હોય, એ વિષયને પ્રકાશિત કરવાનું પ્રમાણ હોય. પ્રમાતા, પ્રમેય, પ્રમાણમ, પ્રમિતિ આ હોય તો જ જ્ઞાન થાય. જ્ઞાનનો વિષય પ્રમેય હોય, જ્ઞાનનો કરતા પ્રમાતા હોય, એનું પ્રમાણ એટલે જ્ઞાનનું કરણ હોય. એના પરિણામે પ્રમેયથી જ્ઞાન થાય. એના પરિણામે કશું બીજું ફળ મળે. એટલે કહે છે કે સાપેક્ષમ, તો જ કશી વસ્તુ ગ્રહણ થાય, તો જ પછી કશી વસ્તુનું જ્ઞાન થાય જ્યારે આ બધા ઘટકો એમાં સંકળાયેલા હોય. टीका के ही यत है ग्राहकत्वम. ग्राहक शब्द प्रवृत्ति निमित्तभूतम ग्रहणम. ग्राहकत्व એટલે ગ્રહણમ. કશાને ગ્રહણ કરવું, કશાકને જાણવું એ ઇતર સાપેક્ષમ બુદ્ધૈ ઉક્તમ. એ બીજા બધાની સાપેક્ષમ બીજા બધાની અપેક્ષા રાખનારું છે. મેં કહ્યું પ્રમાણે ગ્રહણમ કહો તો પ્રમિતિ કહો તો પ્રમાતાની, પ્રમેયની, પ્રમાણની આ બધાની અપેક્ષા રાખે છે. એમને પ્રમિતિ થઈ ના શકે, જન્મી ના શકે. ગ્રહણસ્ય પ્રકાશન રૂપસ્ય ભેદ સાપેક્ષત્વ અનુભવમ પ્રમાણયતે. આ ગ્રહણ છે એટલે જાણવું, પ્રકાશ રૂપે પ્રકાશિત કરવું. અત્યારે તમે આ શબ્દોને જાણો છો, અર્થાત તમારી શ્રોત્રેન્દ્રિય આ શબ્દોને પ્રકાશિત કરે છે. એટલે આ શબ્દોનું જ્ઞાન થવું, શબ્દોનું ગ્રહણ થવું એ શબ્દની અપેક્ષા તો રાખે. શબ્દને પ્રકાશિત કરનાર શ્રોત્રેન્દ્રની અપેક્ષા રાખે કે દેવતાની અપેક્ષા રાખે, સાંભળનારની અપેક્ષા રાખે. એની કારણે શ્રવણ થાય. એ ભેદ સાપેક્ષ છે. એને અનુભવ પ્રમાણેથી કેવો કોઈ પણ અનુભવ આપણે તપાસીએ તો એ ગ્રહણ થાય છે, જ્ઞાન થાય છે. એ કેવી રીતે આ બધા ઘટકો પર આધારિત હોય છે. તો પછીના શ્લોકમાં કહે છે ગ્રાહક ગ્રહણ ગ્રાહ્ય ફલ સંબંધ ભેદભાગ ગ્રહણમ જાયતે યસ્માત ન તુ ભેદ વિવર્જિતમ. ગ્રાહક, ગ્રહણ, ગ્રાહ્ય, ફલ, સંબંધ 5 વસ્તુ કહી. ગ્રાહક જાણનાર, ગ્રહણ કરનાર. ગ્રહણ એટલે કે જાણવું, એની ક્રિયા. ગ્રાહ્ય જેને જાણવામાં આવ્યું વિષય. ફલ એના પરિણામે ફળ પ્રાપ્ત થયું, ગ્રહણ પ્રાપ્ત થયું, જ્ઞાન પ્રાપ્ત થયું. સંબંધ આ બધાનો સંબંધ છે પાછો. ગ્રાહકનો ગ્રહણ સાથે, ગ્રહણનો ગ્રાહ્ય સાથે વગેરે પરસ્પર સંબંધ એકબીજાનો સંબંધ. ભેદભાગ આ બધા પ્રકારના ભેદ હોય. ગ્રાહક, ગ્રહણ, ગ્રાહ્ય, ફલ, સંબંધ આ 5 ઘટકો હોય જે પ્રત્યેક ઘટક બીજા કરતાં જુદો છે. ગ્રાહક ગ્રાહ્ય કરતાં જુદો છે, બંને ગ્રહણ કરતાં જુદા હોય, એવી ફળ કરતાં જુદા હોય. એ બધા વચ્ચે સંબંધ હોય પરસ્પર. આ બધું શું છે? ભેદ છે. એમનો વ્યવહાર. ભેદભાગ આ બધા પ્રકારનો ભેદ કહો તો જ આ ગ્રહણ એટલે જાણવાની ક્રિયા બની શકે. ભેદભાગ ગ્રહણમ જાયતે. આ ગ્રહણનું વિશેષણ કહ્યું. ગ્રાહક, ગ્રહણ, ગ્રાહ્ય, ફલ, સંબંધ, ભેદભાગ આ પ્રકારના ભેદ ધરાવનારું જે ગ્રહણ છે. જાયતે ગ્રહણ જ્યારે જન્મે છે, ગ્રહણ જ્યારે એટલે કે આપણને જ્યારે જ્ઞાન થાય છે
ત્યારે એ જ્ઞાન આ બધા પ્રકારના ભેદ ધરાવનારું જ હોય છે. આ પ્રકારના ભેદ સહિતનું જ જ્ઞાન જન્મે છે. પછી ઘટે જ્ઞાન હોય તો જ્ઞાતા હોવ, ઘટ એટલે જ્ઞેય હોય. પછી ચક્ષુ પ્રમાણ હોય, ઘટે જ્ઞાન પ્રમિતિ હોય અને બધાનો સંબંધ હોય. આ પ્રકારનો ભેદભાવ રહેલો હોય તો જ ગ્રહણ એટલે જ્ઞાન નામની, અનુભવ નામની વસ્તુ જન્મે, નહીં તો ન જન્મે. નતું ભેદ વિવર્જિતમ, જેને ગ્રહણ કહેવામાં આવ્યું, જ્ઞાન કહેવામાં આવ્યું, આવા કોઈ પ્રકારના ભેદ ન હોય તો ગ્રહણ કે જ્ઞાન જન્મી શકે નહીં. યસ્માદ ગ્રાહકાદિ પંચ પદાર્થાનાં કર્તૃ કર્ણ કર્મ તન્નિષ્ઠ ફલ તત્સંબંધાનાં, બીજી રીતે કહો એને ગ્રાહક કહો કે જ્ઞાન કરતા કહો, જ્ઞાન કરણ કહો, જ્ઞાન કર્મ એટલે કે પ્રમેય, ગ્રાહ્ય ગ્રાહક ગ્રહણ કરતા, ગ્રાહ્ય ગ્રહણ કર્મ, પછી સાધન પ્રમાણમ ગ્રહણ કરણ, તો નિષ્ઠ ફલ એના પરિણામે પ્રમિતિ ગ્રહણ થાય અને એનો સંબંધ હોય. ભેદશાલી એવ ગ્રહણમ પ્રકાશનમ લોકે જાયમાનમ દૃષ્ટમ. ટૂંકમાં આપણા અનુભવમાં જ્યારે જ્યારે પણ કશી વસ્તુનું જ્ઞાન જન્મે, કશનો અનુભવ જન્મે, ત્યારે એમાં આ બધા પ્રકારના ભેદ રહેલા છે. એવી આ બધા ભેદ સહિતનું જ જ્ઞાન જન્મતું હોય છે, એ વગર જ્ઞાન જન્મતું નથી. કશું ન હોય તો એ જ્ઞાન ન જન્મે, એક પણ વસ્તુ ના હોય તો. નતુ ભેદ વિવર્જિતમ નતુ તદ્ભેદહીનમ. આ પ્રકારના વિભાગ વગરનું જ્ઞાન ક્યારેય જન્મતું, અનુભવવામાં આવતું નથી. અનુભવ પ્રમાણે એ કેવી રીતે ભેદભાગ છે. આ ગ્રહણ જે છે સામાન્ય અર્થમાં આત્મા અગૃહ્ય છે. અગૃહ્ય સમજાવવા માટે બે ગૃહ્યને સમજાવવું પડે. જે ગ્રહણનો વિષય છે એ ક્યાં થાય? વિષય ક્યારે? ગ્રહણ થાય ત્યારે, એટલે કે જ્ઞાન થાય ત્યારે. એ ક્યારે થાય? આ બધા ઘટકો રહેલા હોય. આ પ્રત્યેક ઘટક ગ્રાહક ગ્રાહ્ય એકબીજા કે ભિન્ન હોય. અને માત્ર ઘટક હોવા પર્યાપ્ત નથી. ગ્રાહક ત્યાં હોય, ગ્રાહક અહીંયા હોય, ગ્રહણ ને આ બધાનો સંબંધ હોવો જોઈએ. એ હોય તો પછી ગ્રહણ બને. આવો અનુભવ છે. એ ક્યારેય પણ ભેદ રહિતનું જ્ઞાન હોતું નથી. તો આત્મામાં શું વિશેષતા છે કે અભાવ છે જેને કારણે અગૃહ્ય છે? તો કહે છે સ્વસજાતિ વિજાત્યુત્થ ભેદત્રય વિવર્જિત આનંદાત્મા તતો ગૃહ્ય સ્વયં જ્યોતિ પરઃ પુમાન. આત્મા ભેદ વિવર્જિત છે. આ જે વસ્તુ જેને કારણે ગ્રહણ સંભવિત બને છે, દરેક ઘટક કેવો છે? ભેદ ભાગ છે, ભેદ ધરાવનારો છે. આત્મા કહો છે ભેદ વિવર્જિત. આત્મા બધા પ્રકારના ભેદથી રહિત છે, ભેદ વગરનો છે. કયા ભેદ? સ્વસજાતિ વિજાતિ, સજાતીય વિજાતીય સ્વગત. સ્વ એટલે સ્વગત, સજાત સજા પોતાની જાતિના બીજા સભ્યો સાથેના, વિજાતિ પોતા કરતાં બીજી જાતિ, સ્વગત એટલે પોતાની અંદર રહેલા. ભેદત્રય વિવર્જિત સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત. એ પ્રકારે એક એવમ અદ્વિતીયમ એમ કહેવા દ્વારા સજાતીય વિજાતીય સ્વગત બધા ભેદો નિષેધ કરવામાં આવ્યો. કેવા આનંદાત્મા પૂર્ણ છે એટલા માટે.
બધા ભેદ ક્યાં હોય? અપૂર્ણતા હોય ત્યાં. આનંદ આત્મા છે, પૂર્ણ આત્મા છે. એમાં કોઈ પ્રકારની ઉણપ નથી, એની કોઈ મર્યાદા નથી. આનંદ આત્મા તથા આગ્રહ્ય. ટૂંકમાં જે વસ્તુ ગ્રહણ થાય એ મર્યાદિત જ ગ્રહણ થાય. આનંદ આત્મા છે, પૂર્ણ છે. એટલા માટે ક્યારે પણ ગ્રહણનો, જ્ઞાનનો વિષય ના બને. એટલે એનો અર્થ એવો થયો કે આત્માનું જ્ઞાન થાય જ નહીં. આપ કહો છો આત્મા અગૃહ્ય છે, ગ્રહણનો વિષય ન બને, જ્ઞાનનો વિષય ન બને, તો જાણી ના શકે. તો છે જ કેમ ખબર પડે? તો કે ના, જાણી ન શકે એમ નથી કહેતા. અગૃહ્ય એટલે જે પ્રચલિત અર્થમાં ગ્રહણ છે, પ્રચલિત અર્થમાં જે ગ્રહણ છે એવા ગ્રહણનો વિષય આત્મા નથી. આત્મા જાણી નથી શકાતા એમ નથી કહેતા અમે, પણ જે અર્થમાં આપણે જાણવાનું સમજીએ છીએ એ અર્થમાં આત્મા જાણી શકાતો નથી. જાણવાનો પ્રશ્ન આવે એટલે આપણું મન આપોઆપ બધા પહેલા વિભાગ ઉત્પન્ન કરે. ઘણાને જાણવાનો છે તરત વિભાગ ઉત્પન્ન, હું તરત ગ્રાહક બની જાઉં. ઘણામાં ગ્રાહ્યોનો આરોપ થાય. કરણ હોય ચક્ષુ, એની કારણે વળી પ્રમિતિ ગ્રહણ થાય અને બધાનો સંબંધ સ્થાપિત થયો. તો કે ભાઈ ઘડો પેલી બાજુ હોય, હું આ બાજુ હોઉં, ચાંખો ત્રી બાજુ હોય. શું છે ટોક્યો કે પેલું શું છે? લુકિંગ એટ લંડન એન્ડ ટોકિંગ ટુ ટોક્યો, એવું કંઈક. હા, તો એવું હોય તો ના થાય પાછું. જ્યાં ઘડો છે એ દિવસ મારી નજર હોવી જોઈએ. નજર આમ હોય, મારું મગજ બીજે હોય. એટલે કે આ બધા વચ્ચે સંબંધ સ્થાપિત ન થયો તો પણ જ્ઞાન ન થાય. માત્ર વસ્તુ હોવી પર્યાપ્ત નથી, પણ બધા વચ્ચે સંબંધ પણ સ્થાપિત થવો જોઈએ. હવે આ પ્રકારનો ભેદભાવ તો બધો આત્મામાં તો નિષિદ્ધ થઈ જાય છે ને. એટલે નેતિ નેતિ આત્મા ભાવ મૂર્ત અમૂર્ત. આ ઘડો વગેરે મૂર્ત છે, અમૂર્ત છે. વાયુ વગેરે કદાચ અનુમાનનો વિષય બને. એટલે અગ્નિ, જળ, પૃથ્વીને મૂર્ત કહેવામાં આવે, કારણ કે આપણી ચક્ષુરિન્દ્રિયના વિષયો છે, આકારવાળા છે, ઘડાયેલા છે એમ કહેવાય. વાયુને આકાશના મૂર્ત કહેવામાં આવે. એ ચક્ષુના વિષય નથી, આકારવાળા નથી. ચાલો, તો મૂર્ત અમૂર્ત જગત ભાવ અભાવ આ બધી વસ્તુઓથી આત્મા કેવો વ્યર્જિત. એટલે આપણા મનમાં ગ્રહણનો, જ્ઞાનનો ખ્યાલ આવે, આત્માને પણ જાણવાનો ખ્યાલ આવે, તરત આપણું મન આ પ્રકારના ભેદભાવ ઉત્પન્ન કરે થાય. તરત હું જ્ઞાતા બની જાઉં, તરત આત્માને જ્ઞાનનો વિષય બનાવવાનો પ્રયત્ન કરો, અથવા કશીક વસ્તુને વિષય બનાવીને એને આત્મા માનો. બીજું શું? તો આત્માના જ્ઞાનમાં આ પ્રકારની પ્રક્રિયા નથી. અગૃહ્ય નહીં ગૃહ્યતે, અગૃહ્યો નહીં ગૃહ્યતે. અગૃહ્ય હોવાને કારણે આત્મા ક્યારેય ગ્રહણનો વિષય બનતો નથી. એટલે આત્માને જાણી શકાતો એમ એનું કહેવાનું પ્રયોજન નથી. આ બધા પદાર્થોની વાત કરવામાં આવી. આ ગ્રાહ્ય, ગ્રાહક, ગ્રહણ આ બધા કેવા છે? અચેતન છે, જળ છે, પરપ્રકાશ છે, સ્વયં પ્રકાશ નથી. એટલા માટે એ ક્ષેત્રમાં આ ભેદભાવનો નિયમ લાગુ પડે. અચેતન વસ્તુમાં અચેતન વસ્તુને જાણવા માટે આ બધા પ્રકારનો ભેદભાવ જોઈએ છે. કારણ કે અચેતન વસ્તુ પોતાની જાતને વ્યક્ત પ્રગટ કરી શકતી નથી, જણાવી શકતી નથી. માટે એને પ્રકાશિત કરનારે કોઈ જોઈએ અને એને જાણનારે કોઈ જોઈએ. કશી વસ્તુ પડી હોય અને પ્રકાશ હોય તો એ શું ખબર? એનો સાક્ષી ના હોય તો ખબર ના પડે કે છે કે નહીં. સાક્ષી જોઈએ.
પ્રકાશક જોઈએ, જાણનાર જોઈએ. એટલે આ પ્રકારનો આપણો અનુભવ હોવાને કારણે આત્માના વિષયમાં પણ આ પ્રકારનો ભેદભાવ પહેલાં મનમાં જન્માવી લઈએ, પછી આ આત્માને વિષયીકરણ કરી અને પછી એને પકડવાનો પ્રયત્ન કરીએ તો કે નહીં, ન ગૃહ્યતે એટલે એ પ્રકારે આત્માનું ગ્રહણ થતું નથી. પણ આત્મા સ્વયં જ્યોતિ છે માટે એ પ્રકારની જરૂર નથી. આવી જાતના ભેદભાવની આ બધા ઘટકોની કે જ્ઞાતા જ્ઞેય વગેરેની પણ કોઈ આવશ્યકતા નથી. એ આવશ્યકતા જ્યાં પરપ્રકાશ્યતા હોય, અચેતનતા હોય, જડતા હોય ત્યાં જ હોય છે. એટલે આત્મા જાણી શકાય છે અને જાણવાનો છે. દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, અને છતાંય પણ અગૃહ્ય છે, છતાં પણ જાણવાનો છે. સ્વયં જ્યોતિ છે, મારું પોતાનું સ્વરૂપ છે. એટલે નિત્ય પ્રાપ્ત હોવાને કારણે માત્ર એમાં એક અજ્ઞાનનું આવરણ દૂર કરવાનું છે. 10મો છોકરો જાણી શકાય છે, એ ચક્ષુનો વિષય નથી બનતો. 10મો છોકરો ચક્ષુનો વિષય નથી બનતો, અગૃહ્ય છે. એટલે બીજા બધા ઘટપટ વગેરે વિષયો જાણી શકાય એ પ્રકારે આ 10મો જાણી શકાતો નથી. પણ નથી જાણતા એમ નથી, કારણ કે એ જુદી કક્ષાનો છે. બીજા બધા અનાત્મ કોટીના છે, 10મો આત્મકોટીનો છે. અને માટે ઘટપટ વગેરેને જાણવા માટે જે પ્રકારનો પ્રયત્ન, એવો પ્રયત્નની આવશ્યકતા નથી. વાસ્તવમાં એ પ્રયત્ન શાંત થઈ જવો જોઈએ. એટલે 10મા નથી ન જાણી શકાય એમ નહીં. 10મો તો છે જ, પ્રકાશી રહ્યો છે. તો શું વસ્તુ છે જે મને 10માના જ્ઞાનથી વંચિત રાખે? મારો ભ્રમ. હું 10મો નથી, 10મો ખોવાઈ ગયો, હું 10મો. આ ભ્રમ છે એ મને 10માના એટલે કે હું 10મો છું એ હકીકતના જ્ઞાનથી વંચિત રાખે છે. જ્યારે ઉપદેશ કરવામાં આવે ત્વમ 10મો સી, તું 10મો છે, ત્યારે માત્ર આ ભ્રમની નિવૃત્તિ થાય છે. 10મો પ્રકાશિત નથી થતો. મારા વૃત્તિ જ્યારે જન્મે હું 10મો છું, એ વૃત્તિ 10માને પ્રકાશિત નથી કરતી. હું 10મો નથી એ ભ્રમને દૂર કરે છે. સ્વયં પ્રકાશ છે, નિત્ય જ્ઞાનનો અનુભવનો વિષય છે. પરંતુ એના વિશે આ પ્રકારે ભ્રમ કે ખોટા ખ્યાલ સેવામાં આવે છે. એ ભ્રમની વૃત્તિની આવશ્યકતા છે, ગ્રહણની પ્રકાશનની આવશ્યકતા નથી. આ રીતે આપણે આપણા મનને તૈયાર કરવા માટે આવું કહેવામાં આવ્યું કે તમે ઘટપટ વગેરેને જાણવા માટે જે પ્રકારની તૈયારી કરો છો, કે મનની જે પ્રકારની એક સ્થિતિ હોય છે કે વૃત્તિ હોય છે એવી નથી. આ બધું છોડી દેવાનું. એટલે અગૃહ્યનો અર્થ એ નથી કે એ ટૂંકમાં પ્રચલિત જે ગ્રહણ છે એવા ગ્રહણનો વિષય આત્મા નથી. પણ આત્મા જાણી ન શકાય નહીં. એ તો સ્વયં પ્રકાશ છે, મારું સ્વરૂપ છે. માટે માત્ર ભ્રમની નિવૃત્તિ આવશ્યક છે, એનું વિષયકરણની આવશ્યકતા નથી. આનંદાત્મા તતો ગૃહ્ય સ્વયં જ્યોતિ પરપમાન. એ કારણથી, કારણ કે આત્મા બધા ભેદથી રહિત છે માટે પણ સ્વયં જ્યોતિ છે, પરા છે, પુમાન છે, પુરુષ છે, ચૈતન્ય છે, સ્વયં પ્રકાશ છે, પૂર્ણ છે, પુરુષ પર છે, એવી મર્યાદાથી રહિત છે. એટલા માટે અગૃહ્ય છે, આનંદ સ્વરૂપ છે. આજ આ સૌથી વધારે અગત્યનું હતું. બીજું બધું બરાબર, અશીર્યો નહીં શીર્ય તે વગેરે. તો અશીર્યો નહીં શીર્ય તે શું એટલે ફાટી જવું. ફાટતો નથી, તૂટતો નથી, નાશ પામતો નથી, હિંસાનો વિષય બનતો નથી. તો એ કહે છે
અશીર્યસ્તત એવાયમ ભેદાભાવેન હેતુના ન શીર્યતે યતસ્વાત્મા યથા વસ્ત્રાદિકં શનૈઃ. અશીર્ય હિંસન યોગ્યો ન ભવતી. શ્રુ એટલે ફાડી નાખવું, નાશ કરવો એટલે અશીર્ય. શીર્ય હૈ હિંસન યોગ્ય હૈ, અશીર્ય હૈ હિંસન યોગ્યો ન ભવતી. આત્મા હિંસાનો વિષય ના બને. હિંસાનો અર્થ માત્ર મારી નાખવો નહીં, પણ ઈજા કરીને હિંસા કહેવાય. આત્માને ઈજા ન થઈ શકે. આત્માને મારે તો ન જ નખાય, મારી ન શકાય. નૈનમ છિન્નન્યસ્ત અચ્છેદ્યો યમદાખ્યો એમ અક્લેદ્યો અશોષ્ય વગેરે. છેદને યોગ્ય નથી, હિંસાને યોગ્ય નથી. હિંસા એની કરી ના શકાય, હિંસાનો વિષય ના બની શકે. કારણ કે અચ્છેદ્યો યમદાખ્યો એમ એ છેદ્ય નથી, શસ્ત્રાસ્ત્રથી. અગ્નિથી દાખ્ય નથી, અક્લેદ્ય જળથી ભીયાયો નથી, અશોષ્ય વાયુથી શોષી શકાયો નથી. તો તતઃ એવ તે જ કારણથી. કયા કારણથી? તતઃ વિષયત્વ અભાવાત સ્વભેદભાવ હેતુકમ. ભેદભાવ હેતુકાત તતઃ પાંચમી વિભક્તિ કે તે કારણથી. કયા કારણથી? ભેદભાવ હેતુકાત વિષયત્વ અભાવાત. આત્મામાં વિષયત્વ નથી, આત્મા જ્ઞાનનો વિષય બનતો નથી. એટલે જ્ઞાતા જ્ઞેય એ પ્રકારના ભેદ સહિતનો વિષય નથી બનતો આત્મા જ્ઞાનનો. એટલે વિષયત્વ અભાવાત. આત્મા જ્ઞાનનો વિષય હોત તો ભેદભાવ હોત. તો પ્રચલિત જે રીતે જ્ઞાન થાય એમ વિષય હોય તો એ ગ્રાહ્ય હોય, ગ્રાહકથી જુદો હોય. ગ્રહણના કરણથી જુદો હોય, ગ્રહણથી જુદો હોય. એટલે ભેદભાવ હેતુકાત વિષયત્વ. આત્મા અગૃહ્ય છે એટલે ગ્રહણનો વિષય નથી, જ્ઞાનનો વિષય નથી, આત્મા વિષય પણ નથી. વિષય હોય તો વિષય કરતાં જુદો હોય, ગ્રાહ્ય ગ્રાહક કરતાં જુદો હોય, તો એ ભેદભાવ સહિતનો હોય. આત્મા બધા પ્રકારના ભેદભાવ, એટલે અગૃહ્ય કહે નહીં, બધા પ્રકારના ભેદભાવ રહિતનો કહેવામાં આવ્યો. અને તેથી અયમ આત્મા અશીર્ય કોઈ ક્રિયાનો વિષય બનતો નથી. જેમ અગૃહ્ય એટલે જ્ઞાનનો વિષય નથી બનતો, અગૃહ્ય ક્રિયાનો વિષય પકડી પણ ના શકાય, અર્થાત ક્રિયાનો વિષય પણ ના બને. તો હિંસન નામની ક્રિયા છે ને, નાય હંતી ને હન્યતે. એ હન કરતો પણ નથી અને એનો હનનનો વિષય પણ બનતો નથી. વિષયત્વ અભાવાત કોઈ ક્રિયાનો વિષય બનતો નથી. અયમ આત્મા અશીર્ય હિંસન યોગ્યો ન ભવતી. આત્મા શીર્ય નથી, હિંસાને યોગ્ય નથી. પછી કારણ યતો હિંસ્ર શિરોમણે કાલસ્ય સંબંધાત પરિણામરૂપમ વિષણમપી વસ્ત્રાદિવત આત્મી ન દૃશ્યતે ઇત્યર્થ. હિંસ્ર શિરોમણે. હિંસા કરનારાઓમાં શિરોમણી કોણ છે? કાલ. કાલો જગત ભક્ષક. આ કાળ સતત જગતનું ભક્ષણ કરી રહ્યો છે. ટૂંકમાં જગતમાં જે કાંઈ છે એનું સતત ભક્ષણ થઈ રહ્યું છે. સારું, આપણે ખબર નથી પડતી કાળું ભક્ષણ થઈ રહ્યું છે, ખબર નથી પડતી. પડતી હોય તો આપણે બીજી બહુ વસ્તુની ચિંતા છે. ઘણા વસ્તુઓ મારા મગજમાં ભારરૂપ છે, માટે અહીં નોંધ લેવા છેલ્લે પછી લેવાય નોંધ.
એવી સ્થિતિ આવે કે નોંધ લીધા કે ચાલે જ નહીં, ત્યારે પછી નોંધ લેવા. ભાઈ કાલ ક્રીડતી બિલ્લી પગે કાળ આવે ને પોતાનું કામ કરતો જ હોય છે. એટલે હિંસ શિરોમણે કાળસ્ય, આ કાળ એ હિંસકોમાં શિરોમણી છે. સંબંધાત પરિણામ રૂપમ વિસરણમ, આ કા સાથે સંબંધ થાય ને તો કા જરૂર વિકાર ઉત્પન્ન કરે, પરિણામ ઉત્પન્ન કરે, વસ્તુને ઘસી નાખે, શીર્ણ કરી નાખે, નષ્ટ કરી નાખે. વસ્ત્રાદિવત, વસ્ત્ર ખાલી એમ રાખી જ મૂકવા તોય ધીમે ધીમે કાળે કાળે ઘસાઈ જાય, છૂટું પડી જાય, એ તંતુઓ છૂટા પડી જાય. કારણ કે જે કંઈ વસ્તુ તંતુઓને ભેગી કરનારી છે, જોડી રાખનારી છે, એ પરિબળ છે. કાળ એના પર જ અસર કરે. તંતુ પર તો અસર કરે, પણ તંતુને જોડનારું જે પરિબળ છે ને એના પર અસર કરે. ચાલો જળ હોય, સૂક્ષ્મ રૂપે ભેગું રાખતું હોય બધાને, એને જ ધીમે ધીમે સૂકવી નાખે વાયુ દ્વારા. કાળમાં બધા મિત્રો આવી ગયા ને, એટલે તો પાંચે મહાભૂત કાળના મિત્રો જ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ બધા હિંસા કરનારા છે. આકાશ તો ખબર નથી, પણ વાયુ સુધી તો બધા ખરા જ. એ એમની મદદથી આ કાળ છે સતત વસ્તુને ઘસા જ કરતા હોય, ક્ષીણ કરતા હોય. પણ એટલે ટૂંકમાં હિંસા થવા માટે, ઘસાવા માટે, વિષણ થવા માટે કા સાથે સંબંધિત થવું જોઈએ. પણ આત્મની ન દૃશ્યતે, આત્મામાં કાળનું પણ અસ્તિત્વ નથી. કાળ પર ત્યાં વિદ્યમાન નથી. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ છે ઉભય ભવતોદન, મૃત્યુ યસ્યોપસેચન, મૃત્યુ કહો, કા કહો, એની ચટણી છે. એટલે બ્રહ્મ અને ક્ષત્રથી બનેલું આખું જગત જે છે એ તો ખાઈ જ જાય, અને જોડે કાને પણ ચટણી અથાણા રૂપે લઈ લે. માટે પરમાત્મામાં કાનું અસ્તિત્વ પણ નથી, અર્થાત પરમાત્માને કા સાથે સંબંધ નથી. જો કા સાથે સંબંધ બંધાયો હોત તો કા સક્રિય હોત અને તો બધી વસ્તુ આત્માને ઘસી નાખત. કા જેની સાથે સંબંધિત એને ઘસી નાખે, ક્ષીણ કરે. જેમ કે વસ્ત્ર, તેમ આત્મા સાથે સંબંધિત થતો હોત તો આત્માને ક્ષીણ કરી નાખે. પરંતુ કાનું કોઈ અસ્તિત્વ નથી આત્મામાં, એને જ ખાઈ જાય છે. અત્તા ચરાચરસ્ય, ટૂંકમાં આ કાને પણ ચટણી કરી નાખે છે. અંતેથી અશીર્ય, આત્મા વિસરણનો વિષય નથી, ઘસાવાનો વિષય નથી, એનું ક્ષીણ થતો નથી. બંને અર્થ થાય. એટલે વિસરણમ અવસાદનમ કહ્યું ને આપણે, સદ્ધાતુનો વિસરણનો અર્થ બંને, શિથિલીકરણ પણ થાય, નાશ પણ થાય. શિથિલ પેલા કરી નાખે અને પછી નષ્ટ કરી નાખે, એવું કશું આત્માને થાય નહીં. અર્થાત આવું કરનાર જે કાળ છે એ કાળનું કોઈ અસ્તિત્વ આત્મામાં નથી. અસંગો નહીં સજ્જતે, અસંગ છે, કશા સાથે જોડાયેલો નથી, પણ ક્યાંય આસક્ત થતો નથી, જોડાતો નથી. પછી શ્લોકમાં કહે છે, અત એવાભિતસ્વાત્મા સર્વસંગ વિવર્જિતઃ સંગવદ ભવે સંગવદ્ભેદવદૃષ્ટમ ભેદવચ્ચ પ્રબધ્યતે વિનશ્યતિ ચ નાત્માતઃ સજ્જતે ન વિનશ્યતિ ન ચ દુઃખમ સમાપ્નોતિ કિંચિત દુઃખ વિવર્જિતઃ. શું સમજાવે તો, અસંગો નહીં સજ્જતે, અસિતો ન વ્યથતે ન રિષ્યતિ. પેલા અસંગ અતએવ, એટલે આજે અહીંયા હેતુમત ભાવ જાણે કે હોય,
અગૃહ્ય છે માટે અશીર્ય છે, અશીર્ય છે માટે અસંગ છે, અસંગ છે માટે અસિત છે, અને પછી એનું નરિષ્યથી દુઃખી થતો નથી. એ પ્રકારે હેતુ હેતુમત ભાવથી સમજાવે છે ગ્રંથકાર. અતઃ એવા દરેક વખતે અતઃ એવા અભિત સ્વાત્મા સર્વસંગ વિવર્જિત. અતઃ કેમ? ભેદ અભાવાત, બધા પ્રકારના ભેદથી રહિત છે માટે આત્મા અભિત સર્વસંગ અભિત બંને બાજુથી ઉભયત અભિત કહો, ઉભયત કહો, બંને રીતે. કઈ બંને રીતે? અંતર બહિર્વા, અંદર બહાર બંને રીતે આત્મા કેવો છે? સંગથી રહિત છે. બહારની કશી વસ્તુ અસંગ નથી અને અંદરની કશી વસ્તુ સાથે પણ આત્માને સંગ નથી. આ બહાર અંદર એ આત્માના સંદર્ભમાં નથી કહેવામાં આવ્યું. આપણે એને બહાર અંદર કહીએ એ આપણા દેહના સંદર્ભમાં. આપણે બહાર અંદર શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ દેહરૂપી મર્યાદાને ધ્યાનમાં લઈને. આમ દેહરૂપી આ મર્યાદા છે, બાઉન્ડરી છે, તો એ પરિઘ છે. એની બહારને આપણે બહારનું કહીએ, એની અંદરને અંદરનું કહીએ. એ પ્રકારે અંદર બહાર કહેવામાં આવ્યા. આત્માના સંદર્ભમાં અંદર બાજુ તો આપણે ઘડાના સંદર્ભમાં અંદર અને બહાર કહીએ. અંદરનું આકાશ, બહારનું આકાશ, એ તો ઘડાની જે મર્યાદા છે કે પરિધિ છે એની સંદર્ભમાં કહીએ ને. આકાશમાં અંદર બહાર પણ હોતું નથી, છતાં અહીં કહે અંદર બહાર. અંતર બહિર્વા વર્તમાન સર્વપદાર્થ સંગહીન. બહાર જે પદાર્થો છે એની સાથે આત્માને, ચૈતન્યને, હુંને કોઈ સંબંધ નથી. આપણી વાત થઈ રહી છે આત્માની. એટલે ત્રીજી વસ્તુ, ત્રાહિત વસ્તુ સંગહીન છે એમ નહીં. આત્મા હું સંગહીન છું, મારે કોઈ સંબંધ નથી બહારની વસ્તુ સાથે. હું માનતો હોઉં તો મારો ભ્રમ છે. હું માનતો હોઉં કશા વસ્તુ સાથે મારો સંબંધ છે. એ ભ્રમ કઈ રીતે છે? હું પર કશો અધ્યારોપ કરીને મારી જાત વિશે અમુક એનો ખ્યાલ સેવું છું, અને એવો ખ્યાલ ધરાવનારા હુંને સંબંધ હોય. બરાબર. આમ દેહને આત્મા માનીને પછી દેહથી સંબંધિત વસ્તુઓને મારે સંબંધિત માનવું. બરાબર છે. પછી બધા મિથ્યા આત્મા અને ગૌણ આત્મા અને બધા મુખ્ય આત્મા, સચ્ચિદાનંદ આત્મા, મિથ્યા આત્મા, ઉપાધિ જે અહંભાવ છે મિથ્યા આત્મા, પુત્રને કોઈ આત્મા કે ગૌણ આત્મા, ભિન્ન ભિન્ન આત્મા થઈ ગયો. આત્માઓ કશું નથી એવું. મિથ્યા પણ ગૌણ પણ ઉપાધિને અહંભાવને કારણે આપણે બધું માનીએ છીએ. જ્યાં સુધી હું કંઈક સંબંધ ધરાવતો તે સંગ હોય જ બહાર અંદર વસ્તુઓ સાથે. અંદર એટલે અહંકાર હોય, મમકાર હોય, મારા આની પેલા ખ્યાલ હોય, વિચાર હોય, નિર્ણય બધાને વળગી રહેતો હોઉં, કોઈ રીતે મારા નિર્ણયનું રક્ષણ કરતો હોઉં, એના માટે લડતો હોઉં, ગમે તે કરતો હોઉં. ટૂંકમાં માણસ મરી પડે. પોતાના ખ્યાલ માટે, નિર્ણય માટે, વિચાર માટે, આગ્રહ માટે. એ અંદર પણ સંગ હોય છે, છોડીએ નહીં. આગ્રહ, આપણો નિર્ણય, નિશ્ચય, સમજ પકડી રાખીએ. બહારની વસ્તુ પકડે, મારું ઘર, મારી કાર, મારું ફરણું, મારો દીકરો, મારી દીકરી વગેરે વગેરે, મારું. ઉભય અંતર બહિર્વા વર્તમાન સર્વપદાર્થ સંગહીન. તો ભેદભાવ હોય ત્યાં સંગ હોય. સંબંધ ક્યારે હોય? બે વસ્તુઓ એકબીજા કરતાં જુદી હોય ત્યારે સંબંધ હોય. કયા પ્રકારનું રસાયણ છે એના પર આધાર રાખે છે. ક્યાં તો બંને એકબીજાને આકર્ષે એવું બને, કે પછી બંને વચ્ચે એનું વિરુદ્ધ પણ હોય, કે પછી બદલાય પણ કરે. આજે આકર્ષણ થાય, કાલે વિકર્ષણ થાય ને કંઈ અપકર્ષણ થાય વગેરે વગેરે. બે ભિન્ન વસ્તુઓ હોય તો આવી કંઈ કેમિસ્ટ્રી કે અંગ્રેજીમાં કંઈક રસાયણ સ્થાપિત થાય. આ વસ્તુએ
3 ગુણની બનેલી, પેલું 3 ગુણનું બનેલું છે. એટલે એ કઈ જાતનું એમાં ટૂંકા આની આ 3 ગુણો જે છે એનું બંધારણ કયા પ્રકારનું, એ પરથી એનું વ્યક્તિત્વ નક્કી થાય. એ પરથી પછી કંઈક આપોઆપ જ વસ્તુ જન્મે. કોઈ પ્રયત્ન કરવાનો હોતો નથી. કોઈની હાજરીમાં અમુક જાતના આપણને એવી જાતનું રિએક્શન જન્મે છે, ગમો અણગમો આપોઆપ જ જન્મે. તો ચાલો, એટલે આ જ્યાં ભેદ હોય ત્યાં આ બધી વસ્તુ સંભવિત છે. અતઃ એવ ભેદ અભાવાત એવ, આત્મા કશાય જુદો નથી. સંબંધ ક્યારે હોય? બે જુદી વસ્તુઓ વચ્ચે હોય. આત્મા એટલે કશી વસ્તુ આત્માથી જુદી નથી એમ કહેવાય. આત્મા બધાથી જુદો છે, કશી વસ્તુ આત્માથી જુદી નથી. એ જુદા પણ નથી. કોઈ વસ્તુ આત્માથી જુદી ઊભી રહી બને નહીં. અલંકાર ક્યારેય પણ સુરણથી ઊભો રહે જુદો તો વિચારો રહે જ નહીં. આત્મા જ બધા સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે ને. મચ્છતાની સર્વભૂતાની ભગવાન કહે કે બધા ભૂતો મારા મારે, હું એમને આત્મતા પ્રદાન કરું છું. કશી વસ્તુ ભિન્ન ના હોય, જુદી ના ઉભી રહી શકે. અને નચાહમ તે, હું બધાથી પર, હું કશાથી હું કશા જોડાયેલો નથી. કોઈ વસ્તુ મારી સ્વતંત્ર નથી, હું બધા સ્વતંત્ર છું. બંને રીતે કશી વસ્તુ જોડાયેલી ન હોય એવું ન બને. એટલે કશી વસ્તુ આત્મા કદાચ જુદી ના હોય, સ્વતંત્ર ના હોય, અને માટે સંબંધ ના હોય. એકમાં સંબંધ ના હોય. અને આત્મા તો બધાથી પર છે અને માટે પણ સંબંધ નથી. અતઃ એવ ભેદ અભાવાદેવ, એટલે કશી વસ્તુ આત્મા ભિન્ન નથી. આ રીતે કે જેને અનાત્મા માનવામાં આવે છે ક્યારે આત્માથી અલગ ના હોય. જેમ પહેલાં અભિનેતાનો વેશ ક્યારે પણ અભિનેતા ભિન્ન ના હોય અને અભિનેતા એનાથી ભિન્ન હોય. ભેદ અભાવાત ઉભયત અંતર્બહિર્વા વર્તમાન સર્વપદાર્થ સંગહીન, એટલે બધા પદાર્થથી સંબંધ રહિતનો છે, કોઈ સંબંધ નથી. હવે વસ્તુ સંગવત ભેદવત દૃષ્ટિ ભેદવત છે પ્રબધ્યતે, અને સંગ નથી માટે શું? સંગવત ભેદવત દૃષ્ટમ યત, કેમ ભાઈ? ભેદવત સંગવત દૃષ્ટમ એમ કહેવું પડે. યત ભેદ એ વસ્તુ સંગવત દૃષ્ટમ. સંગ ધરાવે ક્યારે? સંબંધ ક્યારે ધરાવે? સંબંધ હંમેશા બે સ્વતંત્ર વસ્તુ વચ્ચે હોય. અને તેથી ભેદવત વસ્તુ, જે વસ્તુ ભેદ ધરાવનારી હોય એ જ હંમેશા સંગ ધરાવનારી હોય. કારણ કે આત્મા ભેદ ધરાવનારો નથી, મળે સંગ ધરાવનારો નથી. વિનશ્યતિ ચ કિંચ ભેદવદ વસ્તુ સંગવદ દૃશ્યતે વિનશ્યતિ છે, નાશ પણ કોણ પામે? કિંચ ભેદવદ એ વસ્તુ પ્રબધ્યતે બંધમ પ્રાપ્નોતિ. હા, ભેદવચ્ચ છે સંગવદ ભેદવદ દૃષ્ટમ ભેદવચ્ચ પ્રબધ્યતે. આ ભેદવદ વસ્તુ છે ને એ સંગવત હોય એવું છે. ભેદ ધરાવનારી વસ્તુ છે એ સંગ, એ જ સંબંધિત હોય, એ સંગ ધરાવનારી હોય. અને વળી કેવું હોય? ભેદવચ્ચ પ્રબધ્યતે, જે ભેદ ધરાવનારી એટલે જુદાઈ જે ધરાવનારી હોય. એટલે જુદાઈ, જ્યાં જુદાઈ હોય ત્યાં પછી સંગ હોય, રાગ હોય, દ્વેષ હોય, કશી વસ્તુ હોય. તેમ જ્યાં જુદાઈ હોય ત્યાં બંધન હોય. ભેદ વચ્ચે પ્રબધ્યતે, ભેદ ધરાવનારી વસ્તુ બંધાય છે. બંધમ પ્રાપ્નોતિ વિનશ્યતિ છે. બંધ ક્યારે થાય? કશી વસ્તુ મને બાંધનારી હોય ત્યારે. એનું દોરડુંથી મને બાંધવામાં આવે તો બરાબર, દોરડું ક્યારે? જ્યારે મારાથી ભિન્ન હોય ત્યારે. આમ બાંધનાર વસ્તુ બંધાયેલાથી ભિન્ન હોય ત્યારે બંધન હોય ને. હું મારી જાતને બાંધી ના શકો. હું આમ કરું તોય બંધાવ નહીં. એટલે બંધન પણ અન્ય વસ્તુ કરનારી હોય, જ્યાં ભેદ ના હોય તો બંધન પણ ના હોય. વિનશ્યતિ છે અસંગો નહીં સજ્જતે, અસિતો ન વ્યથતે, કોઈ વ્યથા નથી. ન રિષ્યતિ, કોઈ દુઃખ નથી. તો કહે સંગહીનો ભેદવત પ્રબધ્યતે વિનશ્યતિ છે.
ભેદ ધરાવનારી વસ્તુ તો કારણ કે એની મર્યાદા હોય ને, એ દેશકાળમાં મર્યાદિત હોય એટલે એના પર અસર થવાની જ છે અને વિનાશ પામવાની છે. આત્મા તું અતઃ ભેદભાવાત ન સજ્જતે ન બધ્યતે ન વિનશ્યતિ છે. ભેદભાવને કારણે આત્મા કશા સાથે જોડાતો પણ નથી, બંધાતો પણ નથી અને તેથી નાશ પણ પામતો નથી. એટલે ભેદવત્વમને અહીંયા કારણ પ્રયોગ અને એને હેતુ કહેવામાં આવ્યો. ભેદવત્વ હોય તો પછી સંગ હોય, તો પછી બંધન હોય, તો પછી વિનાશ હોય. એટલે ભેદવત સંગવત દૃષ્ટમ ભેદવચ્ચ પ્રબધ્યતે ભેદવચ્ચ વિનશ્યતિ. આ ત્રણ વસ્તુ થાય. જ્યાં ભેદ હોય ત્યાં સંગ હોય, ત્યાં બંધન હોય અને છેવટે વિનાશ હોય. નચુ દુઃખમ સમાપ્નોતી. ભાઈ દુઃખ પ્રાપ્ત કરતો નથી, દુઃખને પ્રાપ્ત થતો નથી કે દુઃખ એને પ્રાપ્ત થતું નથી. કેમ? નચવા ક્રિયા સંબંધ પ્રયુક્તમ દુઃખમ. દુઃખ કોઈ પ્રકારની ક્રિયામાંથી જન્મે. મેં કશું કર્યું હોય તો એ દુઃખ થાય, ખોટું કર્યું હોય તો મારા મનમાં અપરાધની લાગણી જન્મે તો એ દુઃખ થાય. આવશે આગળ. કોઈ કશું કર્યું હોય અને મારી લાગણી દુભાઈ હોય તો એ દુઃખ જન્મે. કોઈની લાગણી મેં દુભાઈ હોય તો એ દુઃખ જન્મે અને કોઈ મારી લાગણી દુભાઈ હોય તો એ દુઃખ જન્મે. એ મારે કશું થવું જોઈએ, કંઈક ક્રિયા થવી જોઈએ, કંઈક બોલ્યું હોવું જોઈએ, હું કંઈક બોલ્યો હોવો જોઈએ, કંઈક કર્યું હોવું જોઈએ. એટલે વાણીના સ્તરે કશું આમ ખાલી બોડી લેંગ્વેજ પર પૂરતી છે. ટૂંકમાં કોઈ રીતે આપણને વસ્તુ પહોંચાડવા માટે કંઈક કર્મ હોવું જોઈએ. એ કર્મ સાથે સંબંધ હોય, ક્રિયા સંબંધ પ્રયુક્તમ. જ્યાં કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, આ બંને કર્મ સાથે સંબંધિત છે. કર્તા છે એ કર્મનો આશ્રય છે અને ભોગતા છે કર્મનો વિષય છે. આમ કર્તા ભોગતા બંને કર્મથી સંબંધિત છે અને માટે બંને દુઃખી થાય. ક્રિયા સંબંધ પ્રયુક્તમ દુઃખમ. જ્યારે દુઃખ જન્મ, આ પ્રશ્ન પૂછી શકાય, કોને દુઃખ થાય છે? ક્યાં તો કર્તાને કે ભોગતાને? હું કર્તા આપણું ધારણ કરું તો દુઃખનો વિષય બનું, એ દુઃખી થવું. ભોગતામાં ધારણ તો દુઃખી થવું. એ ક્યારે થાય? કશી ક્રિયા સાથે સંબંધ. પેલા આમ કહ્યું, આમ કર્યું, આમ ના કર્યું, એ ખરું પાછું. આ રીતે તો કંઈક રીતે ક્રિયા જોડવામાં આવે. પેલા મને શું, ઘણા લોકોને કંઈ અડકતું જ નથી, બોલે તો મને શું, તો કંઈ ના થાય. ક્રિયા તો એ સંબંધે ના થાય ને તો કશું ના થાય. એટલે જ્ઞાન તો તમે પોલિટિશિયન કહેવા, જાડી ચામે ના કહેવા, કઈ વસ્તુ અડકે જ નહીં. બરાબર બોલ્યો બોલ્યો, જે કર્યું કર્યું, કંઈ ચિંતા જ નહીં, અડકે જ નહીં. એવું માનું છું. તો જો ક્રિયા કોઈ કરે પણ સંબંધ ના થાય ને તો એ કશું ના થાય. ક્રિયા સાથે સંબંધ નથી, દુઃખ જન્મી શકે, સુખ પણ જન્મી શકે, ના નથી. ક્રિયા સુખ જન્માવે, દુઃખ પણ જન્માવે. તો ક્રિયા સંબંધ પ્રયુક્ત દુઃખમ ન આપનોતી. ન વ્યથતે, વ્યથા નથી. ન રિષ્યતે, દુઃખ નથી પામતો. આ પ્રકારે સંબંધ અભાવને કારણે આત્મામાં કશું નથી. ન ગૃહ્યતે, ન શીર્યતે, ન સજ્જતે, ન વ્યથતે, ન રિષ્યતે. આ પ્રકારે અનિત્ય મુક્તતા બતાવવામાં આવે કે કેવી રીતે બધા પ્રકારની ક્રિયા જે છે આ બધી ક્રિયાનું પરિણામ છે. ગ્રહણ થવું પણ ક્રિયાનું પરિણામ છે. સંગ થવો, પછી વ્યથા થવી, દુઃખ થવું, નાશ પામવું, આ બધું ક્રિયાનું પરિણામ છે. તો આ જ્ઞાન, આત્મા જ્ઞાન માત્રથી પ્રાપ્ત છે, કોઈ ક્રિયાથી પ્રાપ્ત નથી. એમાં બધી ક્રિયાઓના પરિણામનું વર્ણન કર્યું. એ બધી વસ્તુનો અભાવ આત્મા બતાવે.
एतादृश स्वभावत्वादेव आत्मविज्ञाने अधिकारिणः सकलकर्मत्यागिनः उक्तः इत्याह। क्या संदर्भ में कहा एतमेव लोकम प्रव्राजनः प्रव्रजन्ति छन्दः प्रव्रजन्ति। પ્રભજનની વાત કરે ને આ પ્રકારે સંન્યાસની વાત કરવામાં આવી, એના લીધે જોડવામાં આવ્યું. એ તાદૃશ સ્વભાવત્વાદેવ આત્મા આ પ્રકારના સ્વભાવનો હોવાને કારણે આત્મવિજ્ઞાને અધિકારીણ. તેથી આત્મજ્ઞાનમાં અધિકારી કોણ હોય? આત્માનો જેવો સ્વભાવ હોય એવા પ્રકારનું જ્ઞાન હોય. જેવું જ્ઞાન હોય એવો જ્ઞાની હોવો જોઈએ ને. આત્માનો જેવો સ્વભાવ હોય, કોઈ વસ્તુનું જ્ઞાન ક્યારે એ સ્વભાવ હોય એ પ્રકારનું જ્ઞાન થાય ને. અંતો એ પ્રકારનો જ્ઞાનનો અધિકારી હોવો જોઈએ. તો આત્મા આવો સ્વભાવ છે, આવા સ્વભાવનો છે, માટે એનું જ્ઞાન એ પ્રકારનું હોય તો એનું જ્ઞાતા પણ એ પ્રકારનો હોવો જોઈએ. મારે સંન્યાસ આવવો જોઈએ. કેમ? કોઈ સંબંધ વગરનો છે આત્મા, સંગ વગરનો છે. થી તમે સંબંધ વગરના થાવ, સંગ વગરના, એ મનની સ્થિતિ એવી હોવી જ જોઈએ. આત્મજ્ઞાન માટે કે માનસિક સ્થિતિ જોઈએ જ્યાં કોઈ સંબંધ નથી, સંગ નથી, કોઈ ભેદભાવ નથી. જ્યાં ભેદભાવ આવ્યો ત્યાં સંગ આવે, ત્યાં બંધન આવે, ત્યાં દુઃખ આવે, તો બધું આવે. સંન્યાસનો અર્થ છે બધા પ્રકારના ભેદભાવનો ત્યાગ. તો કોઈ આઈડેન્ટિટી હોય, શું બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું, વાનપ્રસ્થ છું, વગેરે દેવદત્ત છું, એવી આઈડેન્ટિટી હોય, વ્યક્તિત્વની ભાવના હોય, તો એની બહાર જે હોય ને એ બધી વસ્તુ મારાથી ભિન્ન હોય તો કોઈ ભેદભાવ થઈ જ ગયો. આ મારી જાતને આ પ્રકારે મેં પોતે મર્યાદિત કરી દીધી. અમર્યાદિત આત્માને આ પ્રકારે અભિમાનથી, તાદાત્મ્યથી, અધ્યાસથી એને મર્યાદિત બનાવવામાં આવ્યો. એ પ્રકારે ભેદભાવ ઉત્પન્ન કરવામાં આવ્યા. ચલો, વર્ણાશ્રમ વ્યવસ્થા છે એ ભેદભાવ ઉત્પન્ન કરે છે. એટલે ઉતરતી કક્ષાના ભેદભાવથી મુક્ત થવા માટે એક બીજી કક્ષાના ભેદભાવ જન્માવે છે. શેના માટે? જેથી આપણે એ ભેદભાવથી મુક્ત થઈએ. એટલે એને બ્રહ્મચારી કહેવો, ગૃહસ્થ કહેવો, વાનપ્રસ્થ કહેવો, એમ કહીને એક વ્યક્તિત્વની આઈડેન્ટિટી આપવામાં આવી. એમ કહીને બધે જુદો કરવામાં આવ્યો. એ જુદાપણું એનામાં એક પ્રકારનું આત્મગૌરવ પ્રેરે માટે એનું વર્તન વગેરે અમુક પ્રકારનું હોય જે એને જવાબદાર બનાવે. આઈડેન્ટિટી આપવામાં આવે છે ને, આપણને જે ઓળખાણ આપવામાં આવે, વ્યક્તિત્વ, એ બંધન ઉત્પન્ન કરવા કરતાં આપણને જવાબદારી માટે આપવામાં આવે છે. આપણે એક જવાબદાર વ્યક્તિ બનીએ, એ પ્રકારનું જીવન જીવીએ તો આપણો વિકાસ થાય. કેવો વિકાસ થાય? લાગણીના સ્તરનો વિકાસ થાય. ઇમોશનલ ગ્રોથ, ઇમોશનલ મેચ્યોરિટી એ થાય પછી સંન્યાસ. એ પ્રકારે આવી ઇમોશનલ મેચ્યોરિટી જેને કહેવામાં આવી, અંતઃકરણ શુદ્ધિ કહેવામાં આવી. એ તાદૃશ સ્વભાવત્વાદેવ અધિકારિણઃ સકલ કર્મ સંન્યાસિનઃ ઉક્તઃ. આત્મજ્ઞાન માટે બધા કર્મનો જેને ત્યાગ કર્યો છે એવા સંન્યાસીઓને આત્મજ્ઞાન અધિકારી કહેવામાં આવ્યા. એવું કેમ કહેવામાં આવ્યું? એ તાદૃશ સ્વભાવત્વાદ એવ. આત્મા આ પ્રકારના સ્વભાવવાળો હોવાને કારણે અગૃહ્યો નહીં ગૃહ્યતે, અશરીરો નહીં, આવો સ્વભાવ છે. બધા પ્રકારના ભેદભાવથી રહિતનો સ્વભાવ છે. અને માટે એ પ્રકારની માનસિક સ્થિતિને પ્રાપ્ત કરે છે એ આત્મજ્ઞાનના અધિકારી છે. એટલે આ પ્રકારે બ્રહ્મચર્ય, ગારહસ્થ્ય, વાનપ્રસ્થ્ય આ અવસ્થા પસાર થતાં થતાં માણસ ધીમે ભેદભાવથી મુક્ત થતો જાય. અને તો સંન્યાસ શક્ય છે. હું બધે જુદો છું
કંઈક છું પાછો સંન્યાસ બીજી પ્રકારનું આઈડેન્ટિટી આવે, બીજું અભિમાન આવે, હું કંઈક છું, તું તો આવો છે ને, એવી જાતનો વહેમ પણ પાછો મનમાં આવે, એટલે પાછો ભેદભાવ થયો. એટલે આ સંન્યાસ બધા પ્રકારના ભેદભાવથી મુક્ત થવા માટે. તો આત્મવિજ્ઞાને અધિકારિણ સકલ કર્મ ત્યાગીન, બધા કર્મનો ત્યાગ કર્યો છે જેમણે થયો છે. કર્મ એટલે કર્તવ્યનો, કર્તવ્યનો એટલે આઈડેન્ટિટીનો. પોતે પોતાનું વ્યક્તિત્વ જ્યાં હોય ત્યાં કર્તવ્ય હોવાનું છે. કર્તવ્યનો ત્યાગ એટલે વ્યક્તિત્વનો ત્યાગ. વ્યક્તિત્વ જાળી રાખવું ને કર્તવ્ય ના કરવું એ બધી ઉલટી સુલટી વાત છે. વ્યક્તિઓ જાળવી રાખવું, અધિકાર જાળવી રાખવું અને કર્તવ્ય ના કરવું, એવા હોય પછી એને સંન્યાસ કહેવામાં નથી આવતો. સકલ કર્મ ત્યાગીને ઉક્તા, આ પ્રકારે મુક્ત મન ધરાવનારા છે એમને આત્મજ્ઞાનના અધિકારી કહેવામાં, કારણ કે આત્માનો આવો સ્વભાવ છે. માટે એ પ્રકારની માનસિક પરિપક્વતા જેણે પ્રાપ્ત કરી એમને આત્મજ્ઞાનના અધિકારી કહેવામાં આવ્યા. એ શણાયથી તો 1680 શ્લોકમાં કહે છે, એષણાત્રય નિર્મુક્તાઃ ભિક્ષાચર્યપરાયણાઃ યમ જાનન્તિ મહાત્માનઃ તમ કો વેત્તિ પુમાન સુધીઃ. એ ક્ષણાત્રે નિર્મુક્તા, અગત્યની વસ્તુ એ છે કે ત્રણેય પ્રકારની એ ક્ષણાથી મુક્ત થયા, એટલે ત્રણેય પ્રકારની જરૂરિયાતથી મુક્ત થયા. ઈર્ષણાની ઈચ્છા, ઝંખના, એ ઝંખના કોઈક આંતરિક જરૂરિયાત બતાવે છે, આંતરિક ઉણપ બતાવે છે, આંતરિક જરૂરિયાત બતાવે છે. અને તેથી એનું નામ અંતઃકરણ શુદ્ધિ, કે ધીમે 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 એ પ્રકારની આંતરિક ઉણપથી મુક્ત થતા જઈએ. પોતાના વિષયનો અનુભવ બદલાતો જાય, પોતાના વિષયનો ખ્યાલ બદલાતો જાય. નહીં તો શુદ્ધિ એટલે શું? અંતઃકરણ શુદ્ધ થાય એટલે આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થતું જાય, એની પૂર્ણતા પ્રગટ થતી જાય, આત્મસંતોષ પ્રગટ થતો જાય. તો સંતોષ પ્રાપ્ત થાય એટલે જરૂરિયાતમાંથી મુક્ત થવા, એટલે પેલી એષણા જાય ને. બાકી માત્ર વિચારથી, વિવેકથી એષણા જતી નથી, વિવેકથી જાય. એષણાને હું સમર્થન ના આપું એવું બને, અને કરવું જ જોઈએ. એષણા જન્મે, વિવેક સમર્થન ના આપવું, એષણાથી સંચાલિત ના થવું, એ બધું બરાબર છે. એષણા છે તો ખરી, એષણા ન હોવી, એના પરિણામે એષણાત્રય નિર્મુક્તા, જેમણે આ પ્રકાર આંતરિક પરિપક્વતા, આંતરિક સંતોષ પ્રાપ્ત કર્યો છે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મની યત સુખમ, આમ બહાર જે અનાસક્તિને કારણે જે આંતરિક સુખ એમણે પ્રાપ્ત કર્યું છે. એટલે ભિક્ષાચર્ય પરાયણ એટલે હવે એમને કોઈ માલિકીની ભાવના રહી નથી, કોઈ જરૂરિયાત રહી નથી, કોઈ માલિકીની ભાવના રહી નથી, એમને કોઈ પ્રકારના આદર વગેરેની ભાવના રહી નથી કે મને આ મળવું જોઈએ. ભિક્ષાચર્ય તો થઈ ના શકે નહીં, કોઈ મારો આદર કરવો જોઈએ ને મને ભિક્ષા ના આવે ને ફલાણા, આવું બધાથી ભિક્ષાચરણ ના થાય. તો ભિક્ષા માગનાર એવો છે જેનામાં કોઈ પ્રકાર અભિમાન નથી. હોય છે તો અભિમાન તૂટતું જ હોય છે, એટલા માટે જ લોકો જાય છે ભિક્ષા માટે. એ પ્રકારનો વહેમ ના હોય, અભિમાન અપેક્ષા ન હોય. ભિક્ષાચર્ય પરાયણ બહુ આદર્શ વસ્તુ છે. હવેના જમાનામાં તો બહુ અઘરું છે. ભિક્ષા માટે પણ આપણે તો અન્ન ક્ષેત્રમાં જઈએ, ત્યાં કોઈ પ્રકારનું માત્ર સાદું હોવું, એ ક્વોલિફિકેશન, તમારે કયો પટ્ટ છે ને ફલાણો છે ને ઢીકણો છે, એટલે એવી તમારે એક આઈડેન્ટિટી હોવું જોઈએ, આધાર કાર્ડ, આઈડેન્ટિટી કાર્ડ, ચાલે. ક્વોલિફિકેશનની જરૂર નથી. હું ભારતીય નાગરિક છું, નાગરિકતાના કોઈ નાગરિકતા માટે
જે જરૂરિયાત છે એવી કંઈ જરૂર નથી કે મારે આ દેશને તો કે વફાદાર રહેવું, એવું કશું જરૂરિયાત નથી. આ કાર્ડ છે, અહીં જન્મ્યો છું ને ઉછર્યો છું, ચાલો એ ટૂંકમાં. પણ એટલે અત્યારે એવું એ ચાલે. ઈશાત્રે ત્યાગ ન થયો હોય તો ભિક્ષા મળી રહે. પહેલાં તો ભિક્ષા લેવા જાય એટલે જાત જાતનું વર્તન તમારે સહન કરવું પડે. અહીં એવું સામાન્યતા ના હોય. ચાલો છોડો. ભિક્ષાચર્ય પરાયણા યમ મહાત્માન યમ જાનંતી. આવા મહાત્માઓ, કેવા મહાત્માઓ? એષણાત્ર નિર્મુક્તા ભિક્ષાચર્ય પરાયણા મહાત્માન યમ જાનંતી. જે આત્માને જાણે છે. તમ કો વેત્તિ, એને કોણ જાણી શકે છે? સુધી પુમાન, એટલે કયો બુદ્ધિશાળી અધિકારી છે જેને જાણી શકે, જે આવું ના હોય. એટલે યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ હોત ઓદન મૃત્યુ યસ્સો કોઈ થા વેદ યત્ર સહ. એ ક્યાં છે ને કોણ જાણી શકે? એમ રાજા કહે છે અમારા સિવાય, અમારા જેવા સિવાય કોણ આવા આત્માને જાણી શકે? બ્રાહ્મણ ક્ષત્રિય વાળું જગત જેને માટેનો આહાર છે, મૃત્યુ કે કાળ પછી ઉપસેચન છે, એવા આત્માને અમારા જેવા સિવાય કોણ જાણી શકે? એવું અહીંયા કહેવામાં આવ્યું. ખૂબ સુધી પુમાન વ્યક્તિ, આવા આત્માને કયો સુધી હોય, બુદ્ધિશાળી હોય, શુદ્ધ અંતઃકરણવાળો હોય, એ કોણ? એના સિવાય કોણ જાણી શકે? આવા મહાત્મા સિવાય કોણ જાણી શકે? કારણ કે આ પ્રકારના મહાત્મા સિવાય કોઈ આત્મા નથી. માટે આ પ્રકારનું અધિકારીત્વ કહેવામાં આવ્યું. અમે ઈશ્વરનો ત્યાગ ના જણાય આત્મા? કેમ ના જણાય? આમને કે ના થાય તો કે ના થાય. આવું હોય તો એ સિવાયનો કોણ આત્માને જાણી શકે? એટલા માટે આત્મજ્ઞાન સાથે આને સાંકળવામાં આવ્યું, જોડવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એ હું જોઉં છું, આપણો જવાનો એક દિવસ લંબાયો છે, તો એર ઇન્ડિયા છે એટલે પછી